હવે ભગવાને કીધું જ છે, પછી આપણે શું કામ સ્ટ્રેસ લેવો, કેમ રિઝલ્ટ નથી આવતું? આપણને સ્ટ્રેસ ક્યાંથી આવે છે? આ રિઝલ્ટ કેમ નથી આવતું? હા કે ના? અથવા તો રિવર્સ સ્ટ્રેસ, કેમ આ થતું નથી? હા કે ના? તેનું સિમ્પલ રીઝન આપું? સિમ્પલ રીઝન ઇઝ God did not sign an MOU with you when he sent you upon this earth. ભગવાને તારી સાથે MOU સાઇન કર્યું છે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, કે જા બેટા પૃથ્વી ઉપર જાને તું જે કરી છે બધું ગુડી ગુડી થશે. He did not sign an MOU. તો કર્મ પ્રમાણે, પ્રારબ્ધ પ્રમાણે પરિણામ મળતા હોય છે. અને જો ભગવાનની આ વાત તમને સાચી ન લાગે કે મહેનત તમે કરો, પુરુષાર્થ તમે કરો, રિઝલ્ટ તો ફાઇનલી હું જ નક્કી કરું છું, તો હું તમને લોજિકલી પ્રૂવ કરી બતાવું. હું 2 પ્રશ્ન પૂછીશ, સભામાં કોઈ મને ના ઉત્તર નહીં આપી શકે, બધા હા આપશો. ક્વેશ્ચન નંબર 1, બી રેડી. આપણને બધાને અનુભવ છે કે આપણે સારામાં સારું કોઈ પ્રોજેક્ટનું પ્લાનિંગ કર્યું, પેપર વર્ક કર્યું, એક્ઝિક્યુશન કર્યું, બેસ્ટ ટીમ રિસોર્સિસ હતા, ફિનાન્શિયલ રિસોર્સિસ હતા, તો પણ આપણું ધાર્યું પરિણામ ન આવ્યું. યસ ઓર નો? ક્વેશ્ચન 2, કોઈક વખત ટાઈમ કન્સ્ટ્રેન્ટ હતો, રિસોર્સિસ કન્સ્ટ્રેન્ટ હતા, આપણે પ્રોપર પ્લાનિંગ એક્ઝિક્યુશન ના કરી શક્યા, છતાં પરિણામ આપણા ધાર્યા બહારનું આવ્યું. યસ ઓર નો? ગીવ મી અ લાઉડર વન. એનો મતલબ આપણને બધાને અનુભવ છે, પણ આપણે આની પર વિચાર નથી કર્યો એટલે ખબર નથી કે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચ. આપણી જોબ એટલી જ છે કે આપણા બેસ્ટ રિસોર્સિસ એટ વર્ક મૂકી દેવાના, બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી, ભણતર, અનુભવ બધું. પછી ભગવાનની ઈચ્છા પરિણામ આપવું. એ પછી જો રોઈએ તો આપણી સમજણ બરોબર નથી, પછી સ્ટ્રેસ મેનેજ ના થાય. સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે આટલું, મેં મારું બેસ્ટ કામ કરી લીધું. પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા. ત્યાં એલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજર નટુભાઈ પટેલ, જે બહુ જ સારા ગુણાનુરાગી અને સ્વામી બાપાના દર્શન આશીર્વાદ માટે અનેક વાર આવતા, એમને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, મેં તમને આખા દિવસ દરમિયાન અનેક દિનચર્યામાં જોયા છે, સવારે વોકિંગ કરતા જોયા છે, પ્રાર્થના પૂજામાં જોયા છે, સભામાં બેઠેલા જોયા છે, ફોન કોલ ઉપર જોયા છે, પત્ર લેખન કરતા જોયા છે, મેં તમને લોકોને મળતા જોયા છે, એડમિનિસ્ટ્રેટિવ મીટિંગમાં બેઠેલા જોયા છે, પણ ક્યારેય તમારા ચહેરા ઉપર મેં તણાવ નથી જોયો, એટલે સ્ટ્રેસ નથી જોયો, થકાવટ નથી જોઈ, કંટાળો નથી જોયો, આળસ નથી જોઈ, અણગમો નથી જોયો. આ બધા છે ને સ્ટ્રેસના પ્રોડક્ટ્સ છે. જોયું નથી મેં. હું એક સામાન્ય એન્જિનિયરિંગ કંપનીનો જનરલ મેનેજર છું, એમ્પ્લોયી છું, માલિક તો છું નહીં, તો સાંજે 6 વાગ્યા પછી ઘણો બધો સ્ટ્રેસ રહે છે. અને તમે આટલી મોટી સંસ્થા ચલાવો છો, એડમિનિસ્ટ્રેટિવલી તો બહુ મોટી સંસ્થા બીએપીએસ, પણ તમારે સેંકડો સંતો અને હજારો હરિભક્તોની ઇમોશનલ જવાબદારી પણ છે, તોય તમારા ચહેરા ઉપર કોઈ તણાવ નથી જોયો. એનું કારણ શું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ સરસ વાત કરી હતી. આ જ વાત પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવારે ઉઠીને અમે ભગવાનને પ્રાર્થના કરી, અમારા ગુરુને પ્રાર્થના કરી કે આજે મારે શું સેવા અને કામ કરવાનું છે. પછી જે કરવાનું હોય આખા દિવસ દરમિયાન ભગવાને અમને જે બુદ્ધિ, શક્તિ, આવડત આપી છે એ પ્રમાણે અમે કરીએ. અને સાંજે, નાવ લિસન કેરફુલી, અને સાંજે અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે મેં મારી બનતી કોશિશ કરી લીધી છે, હવે જે પરિણામ તમે આપો એ મને માન્ય છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ. આને સ્ટ્રેસ મેનેજમેન્ટ કહેવાય. આપણને સ્ટ્રેસ ક્યાં આવે છે? I applied my best resources. Why did this not happen? અહીંયાથી સ્ટ્રેસ આવે છે ને. બસ એ વખતે આ યાદ રાખવાનું, MOU. ભગવાને તને MOU ઉપર સહી કરીને આપી નથી, બધું ગુડી ગુડી થશે. ઓકે? બીજી આ વાત યાદ રાખવાની, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, મનુભાઈ માધવાણી તો બહુ જ મોટા ઇન્ટરનેશનલ બિઝનેસમેન, જ્યારે માધવાણી સાહેબ પ્રમુખ સ્વામી મહારાજને મળે ત્યારે કાયમ એમ કહેતા કે સ્વામી સ્ટ્રેસ બહુ જ રહેશે, વર્ક રિલેટેડ સ્ટ્રેસ, ટેન્શન, પ્રેશર, પ્રોજેક્ટ થશે નહીં થાય, ક્યારે થશે, આ ટેન્ડર પાસ થશે નહીં થાય, શું થશે? ઓલવેઝ માધવાણીજીના મનમાં સ્ટ્રેસ રહેતો હતો, અને પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વાત પણ કરતા, અને આ કોમન છે, દરેકને રહે, અને આટલું મોટો કાર્યભાર હોય એટલે રહે, ઇટ્સ ઓકે.
પ્રમુખ સ્વામી મહારાજ કાયમ એમને આ વાત કરતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ભગવાનને તમે કરતા હરતા માનો. આ કર્મણ્યવાધિકાર હસ્તેની જ વાત છે કે ભગવાન જે ફળ આપે સ્વીકારી લેવાનું. આપણે આપણી મહેનત કરવાની, બુદ્ધિ શક્તિ આવડત લગાડીને, પણ પરિણામ જે આવે ને એ સ્વીકારી લેવાનું. આપણે સ્વીકારતા નથી એટલે સ્ટ્રેસ આવે છે. સ્વીકારી લઈએ તો એ સ્ટ્રેસ મેનેજ થઈ જાય. એઝ સિમ્પલ એઝ ધેટ. મનુભાઈ માધવાણીએ આ થિયરી બરોબર એપ્લાય કરી અને બાપાને જ્યારે થોડા વર્ષો પછી એક વાત ફરી વખત એમને મળવાનું થયું ત્યારે એમણે કહ્યું કે સ્વામી હવે બહુ નિરાંત રહે છે, આમ હળવું અનુભવાય છે, કારણ કે સાંજ સુધી ઓફિસમાં બેસીને હું કામ કરું અને સાંજે ઊભો થતી વખતે આપના ફોટા સામે જોઈને આપનું આ વાક્ય યાદ કરું કે આજના કામ પ્રમાણે જે પરિણામ ભગવાનને આપવું હોય એ આપે, તો હળવાશ હળવાશ ને હળવાશ રહે છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ. એટલે વર્ક પ્લેસ ઉપર આ બધી વાત છે એ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે અત્યંત અગત્યની છે. બીજી એક વાત એટલે વર્ક પ્લેસ. How many of you believe that failures are part of life? Raise your hands. બધા. હવે બીજો ક્વેશ્ચન પૂછ્યું એમાં હાથ ઊંચો કરી શકો તો હું જોઉં. How many of you feel that failures are necessary in life? અડધાનો હાથ ઊંચો થઈ ગયો, અંદર ઠંડી લાગી રહે ગુજરાતી તો. Failures are a part of life. Failures are necessary in life. Because if success can teach you 10 things in life, failures can teach you 20. હા કે ના? એટલે ભવિષ્યનો સ્ટ્રેસ તમે સારી રીતે મેનેજ કરો. એટલે ફેલિયર્સથી ગભરાવાનું નહીં, સેટબેક્સથી ગભરાવાનું નહીં, ફોલ્સથી ગભરાવાનું નહીં. સેટબેક્સ, ફોલ્સ એન્ડ ફેલિયર્સ આવે જ. અગેન પહેલી વાત કરીએ, આપણા પહેલા પણ, આપણા પછી પણ, અડધું પ્રવચન આપણા પહેલા પણ બધા આમાંથી પસાર થયા આપણે પછી પણ પસાર થવાના છે. તો ફેલિયર્સથી ગભરાવાનું નહીં. સચિન તેંડુલકર એમના જિંદગીની ફર્સ્ટ ટેસ્ટ રમતા હતા at the age of 16. It was in Pakistan at Faisalabad, not Karachi, sorry. અને કરાચીમાં રમતા હતા ત્યાં ફર્સ્ટ ટેસ્ટ અને ફેસિંગ ધ લાઇક્સ ઓફ ઇમરાન ખાન, વાસીમ અકરમ, વકાર યુનુસ, આ ટ્રમેન્ડસ પેસ. અને પેસ અને સ્વિંગથી એટલા બીટ થતા હતા ને, અને આ તો હજી સ્કૂલ બોય 16 year old આમ ગભરાઈ જાય બેઠા આવતા હતા અને આમ સ્વિંગિંગ ડિલિવરીઝ પડતી હતી બે બાજુ અને કંઈક 15-17 રને આઉટ થઈ ગયા. આ સચિને પોતાના જીવન ચરિત્રમાં લખેલી વાત છે. ગ્રાઉન્ડમાંથી પાછા જતા હતા આઉટ થઈને ત્યારે મનમાં વિચાર આવતો હતો કે ઇન્ટરનેશનલ ક્રિકેટ ઇઝ નોટ માય કપ ઓફ ટી. હું ઇન્ટરનેશનલ ક્રિકેટ નહીં રમી શકું. આ પેસ અને આ સ્વિંગ એ આપણાથી સહન એટલે ફેસ જ નહીં થાય. આપણે તો ઠીક છે બેઠા બેઠા ટીવી ઉપર વન ડે ઇન્ટરનેશનલ જોતા હોય અને પછી મમરા ખાતો ખાતો એક તો ગંજીને લેંગો પહેરીને બેઠો હોય ટીવી સામે અને પછી કોમેન્ટ પાસ કરે, બોલ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ પડ્યો અને આઉટ સ્વિંગ થતો હતો, અવે ફ્રોમ ધ બોડી, સ્લેશ કરવા જાય પછી કટ લઈને થર્ડ સ્લીપમાં જતો રહે. આવું આ રમતા નથી આવડતું આને કે મને સારું આવડે, મને ખબર પડે છે. તને ખબર છે 95 માઇલ્સ પર આવર્સની ડિલિવરી, 135, 140, 145 કિલોમીટર્સ પર આવરની ડિલિવરીઝ પડે. તારી જિંદગીમાં તે પેસ જોઈ નથી, ખબર છે? અને એમાં કટ થાય બે બાજુ 2 ફીટ. આવા પેસ બોલરના હાથમાંથી બોલ છૂટે એટલે ધ બેટ્સમેન હેઝ 1/40th of a second to judge what to do and one mistake is gone. સેકન્ડના 40મા ભાગમાં તો બેટ ઉપર આવી જાય બોલ અને એક મિસ્ટેક એટલે આઉટ. આપણી જેમ નહીં કે ના મને એમ કે ટ્રાયલ બોલ હશે, એવું ત્યાં ના ચાલે. અને પાછા તો બીજા બોલ આઉટ થાય ઘણા એમ કે અમારે તો સિસ્ટમ 2 બોલની છે ટ્રાયલ નહીં. એવું ના હોય એટલે. અને અહીંયા બેઠો બેઠો પ્લેયરને જજ. એનીવે ધ લાઇટર મોમેન્ટ અપાર્ટ, જે પ્રિન્સિપલી આપણે વાત કરવી છે કે સચિનને એમ થયું કે ધીસ ઇઝ નોટ માય કપ ઓફ ટી. એ ડ્રેસિંગ રૂમમાં ગયા, પેડ્સ છોડીને સીધા વોશરૂમમાં ગયા. હી ઓલમોસ્ટ ક્રાઇડ ઇન ફ્રન્ટ ઓફ ધ મિરર.
16-year-old boy, he's a school boy ને આ પેસ અને ઓલમોસ્ટ ક્રાઇ. મેનેજર હતા રવિ શાસ્ત્રી, એમને ખબર પડી ગઈ ચહેરા પરથી કે હી ઇઝ ડિસ્ટર્બ્ડ. પાછા આવીને રવિ શાસ્ત્રીની બાજુમાં બેઠા રવિ શાસ્ત્રીએ પૂછ્યું, હાઉ આર યુ ફીલિંગ? એટલે સચિને પોતાની ભાવનાઓ કીધી. રવિ શાસ્ત્રી એમને વાત કરી કે યુ આર ટ્રાઇંગ ટુ પ્લે ધીસ બોલર્સ લાઈક ઇટ વોઝ અ સ્કૂલ ગેમ. તું દરેક બોલને મારવાનો પ્રયત્ન કરતો હતો. દરેક બોલને ના મરાય. તું એક બેટ્સમેન છું, સામે આ લોકો ઇન્ટરનેશનલ ક્લાસના બોલર્સ છે, ટ્રેમેન્ડસ એબિલિટી છે લોકોમાં. તારી જેમ દે આર બોર્ન ટેલેન્ટેડ. યુ હેવ ટુ રિસ્પેક્ટ ધેમ ઓલ્સો. તને એમ કે સ્કૂલમાં હું દરેક બોલમાં શોટ મારું છું, એમ અહીંયા દરેક બોલમાં શોટ મારું એ ન થાય ઇન્ટરનેશનલ ક્રિકેટમાં. અને બીજી સલાહ આપી કે પહેલા અડધો કલાક સુધી સ્કોરબોર્ડ સામે જોવાનું નહીં. પહેલા સેટ યોર આઈઝ ઓન ધ ફિલ્ડ. આ સલાહ એડવાઇસ સચિન તેંડુલકરે બરોબર માની, સ્ટ્રેસ મેનેજ કરી શક્યા. નેક્સ્ટ ટેસ્ટ મેચ એટ ફૈઝલાબાદ, he scored a half century, 59. He cemented his place in Indian cricket, went on for 200 tests and 100 international tons. એ પણ સ્ટ્રેસમાંથી પસાર થયેલા છે. ફેલિયર જોવે ત્યારે તો દરેક માણસ પસાર થાય, પણ એ વખતે પેશન્સ રાખવી ખૂબ જરૂરી છે, ધીરજ રાખવાની. રોમ વોઝ નોટ બિલ્ડ ઇન વન ડે. એમ હું અહીંયા સ્ટુડન્ટ તરીકે આવું ઇંગ્લેન્ડમાં, અને ઇંગ્લેન્ડમાં મને ડિગ્રી મળી જાય, અને ડિગ્રી મળી મને બહુ જ સરસ જોબ મળી જાય, એવું થઈ પણ જાય અને ના પણ થાય. હા કે ના? કીપ પેશન્ટ. ધીરજ રાખવાની, શ્રદ્ધા રાખવાની અને કરતા રહેવાનું. તો વર્ક રિલેટેડ સ્ટ્રેસ આપણે સારી રીતે મેનેજ કરી શકીએ અને આપણે સેફ રહી શકીએ અને આપણને જીવનમાં આનંદ આવે. ફેલિયર્સ આવે. બીએપીએસ સંસ્થાન અહીંયા હેરોમાં આ બધા જ ઇતિહાસ જાણો છો કે ભવ્ય શિખરબદ્ધ મંદિર પ્રમુખ સ્વામી મહારાજે બાંધ્યું હતું, જમીન પણ લીધી. પણ જે કંઈ કોર્ટ પ્રોસિડિંગ્સ ચાલ્યા અને જે કંઈ લીગલ પ્રોસેસ ચાલ્યા, બે અમારી પ્રાઇવેસી અને પીસ બધી ડિસ્ટર્બ થઈ જશે, નેબરહુડને એવું લાગ્યું, અને એમાં જજમેન્ટ આવ્યું કે બીએપીએસ આ પ્રોજેક્ટ અહીંયા નહીં કરે. પ્રમુખ સ્વામી મહારાજે વાત જણાવવામાં આવી. ઇટ વોઝ અ સેટબેક. હા કે ના? પ્રમુખ સ્વામી મહારાજ માટે પણ સેટબેક હતો ને. સી હાઉ ડીડ હી મેનેજ ધેટ, એ આપણે એમના જીવનમાંથી શીખવાનું. પહેલી જ વાત એમણે કરી, જેવી ભગવાનની ઈચ્છા. બીજી વાત એમણે કરી કે આપણે આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. ત્રીજી વાત એમણે કરી કે આપણે નક્કી કર્યું છે એટલે આપણે કરવું છે, બીજી જગ્યા શોધવા માંડો. નિસ્દનમાં આપણે કર્યું અને ભવ્ય મંદિર થયું, અને થયું ત્યારે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ, અને એક આઇકોનિક બિલ્ડિંગ થયું. એટલે પેશન્સ તો રાખવી પડે. સેટબેક્સ, ફોલ્સ અને ફેલિયર્સને ફેસ તો કરવા પડે. આપણે કયા માઇન્ડસેટમાં જીવીએ છીએ એટલે સ્ટ્રેસફુલ રહીએ છીએ? મને કંઈ ખોટું ના જ થવું જોઈએ. હું ફૂટબોલ રમવા જઉં તો પણ મને ઠેસ ના વાગવી જોઈએ. હું રેશ ડ્રાઇવિંગ કરું તો પણ મને ટિકિટ ના મળવી જોઈએ. હું બસ બચી જવો જોઈએ. મને કંઈ ખરાબ ના થવું જોઈએ, ખોટું ના થવું જોઈએ. તો ભગવાને એ સાઇન કર્યું નથી, એટલે બધું જ થશે. એટલે આ વર્ક રિલેટેડ સ્ટ્રેસ છે, એમાં આપણે ધ્યાન પણ. બીજું ક્ષેત્ર છે વર્ક લાઈફ બેલેન્સ. You are not the office that you are holding. You are not the visiting card that is in your pocket. You are not the car that you are driving. You are not the branded clothes that you are wearing. You are first a human being and then a professional. Right or wrong? આપણે પેલા માણસ છીએ. એટલે વર્ક લાઈફ બેલેન્સ રાખવાનું. સવારના પોરથી રાત સુધી તમે ઓફિસમાં રાત્રે 12 વાગ્યા સુધી બેસો તો 12 વાગ્યા સુધી પણ કામ ચાલુ રહેશે. You have to put above. એની માટે એક સરસ ફોર્મ્યુલા અમે ડિઝાઇન કરી છે, 8+8+8. આપણી પાસે 24 કલાક છે, એને 8+8+8 માં વિભાજિત કરવાનું.
ફર્સ્ટ 8 hours honest ethical hard work at your workplace. બીજા 8 કલાક સારી રીતે સૂવાનું અને આરામ કરવાનો. કારણ કે આખી દુનિયાની જવાબદારી આપણા ક્ષેત્રની નથી. એટલે સારી રીતે આરામ કરવાનો અને મોબાઈલ ફોન પ્રેમથી રાત્રે 9, 9:30, 10 વાગે 10:30 સુધીમાં બંધ કરી દેવાનો. 12 વાગ્યા સુધી ચાલુ રાખવાની કઈ જરૂર નથી. પીએમઓ માંથી ફોન આવવાનો નથી. અને સવારના પોરમાં ઉઠીને પણ પહેલા ડેટા અને વોટ્સએપ ચાલુ કરવાની જરૂર નથી. અને તમે પછી ચાલુ કરી ખુશ થઈ જાઓ. 70 ચેટ્સ, 100 મેસેજીસ, પણ એમાં 98% તો બધા ગુડ મોર્નિંગના ફૂલડા જ હોય છે. એમાંથી એક ફૂલડું તમને ગમે એટલે તમે શું કરો? ફેરવો. એ ફૂલડું લંડન થી ન્યુયોર્ક જાય, ન્યુયોર્ક થી એલએ જાય. હું સન્ડે, મંડે, ટ્યુઝડે ની વાત કરું છું. એલએ થી પેલી બાજુ કઈક જાપાન કે સિંગાપુર થઈને પાછું મુંબઈ, દિલ્હી, દુબઈ થઈને 7મા દિવસે લંડન આવી જાય. એમાં બપોરે અંકો નવરો હોય, ક્રોપ ચોપ કરે, પાછો નવું કઈ કાઢે એટલે પાછું ફૂલડું ફરે. અનનેસેસરી વેસ્ટ ઓફ ટાઈમ. એ આપણી સ્લીપ અને રેસ્ટ ટાઈમ બગાડે છે. These gadgets are made to serve you. The reverse has happened. We have become the slaves of these gadgets. ટાઈમ, સ્ક્રીન ટાઈમ કંટ્રોલ કરવો જ પડે. કેમ કંટ્રોલ કરવો પડે? એમાંથી સ્ટ્રેસ જન્મે છે. કેમ, કેવી રીતે જન્મે છે? સ્ક્રીન ટાઈમ ઉપર કંટ્રોલ ના હોય એટલે તમારું વર્કમાં કોન્સન્ટ્રેશન ના આવે. સ્ક્રીન ટાઈમ ઉપર કંટ્રોલ ના હોય એટલે સ્લીપ અને રેસ્ટ બરોબર ના થાય. સ્ક્રીન ટાઈમ ઉપર કંટ્રોલ ના હોય એટલે ફેમિલી ટાઈમ તમે ના આપી શકો, એટલે પાછો સ્ટ્રેસ આ ત્રણેય જગ્યાથી ઉદ્ભવ થશે. એને મેનેજ કરવા માટે સ્ક્રીન ટાઈમ મેનેજ કરી લેવાનો. દુનિયાભરમાં જે બધું થાય છે આપણે જાણવાની જરૂર નથી. હા કે ના? હા કે ના? એઝ એન એનલાઇટન્ડ સિટીઝન માહિતી રાખવી, પણ બધા આર્ટિકલ્સમાં, બધા ઇશ્યુઝમાં બહુ ડીપ નહીં ઉતરવાનું. તમારે એવી હમદર્દી કોઈ ન્યૂઝપેપર પ્રત્યે નહીં રાખવાની કે આણે બિચારે 16 પેજ છાપ્યા છે, હવે હું નહીં વાંચું તો એ બિચારાનું શું થશે, એવું રાખવાની જરૂર નથી. ખબર પડી ને? આઈ એમ જસ્ટ જોકિંગ ઇન અ લાઇટર વે. એ સ્ક્રીન ટાઈમ તમારે કંટ્રોલ કરવાનો. અને ત્રીજા 8 hours આર વેરી ઇમ્પોર્ટન્ટ. નાઉ લિસન કેરફુલ. ત્રીજા 8 કલાકમાં અમે શીખવાડીએ છીએ 3F, 3H and 3S. 3F is family, friends, faith. 3H is health, hygiene, hobby. And 3S is soul, service and smile. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારા ત્રીજા 8 કલાક વીતવા જોઈએ. ઓફકોર્સ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ ડ્યુરિંગ ધ ડે. તો ઇટ ઇઝ અ વેલ લીવ્ડ બેલેન્સ લાઈફ. તમે સ્ટ્રેસને મેનેજ કરી શકશો. કારણ કે બધા ડિપાર્ટમેન્ટ્સમાં જ્યાં જ્યાં તમારે ટાઈમ આપવાનો હતો, એનર્જી આપવાની હતી, તમે ટાઈમ અને એનર્જી બધા ડિપાર્ટમેન્ટ્સમાં આપી. સો third 8 hours are very important. Repeat with me what I say. 3F. Family, friends, faith. 3H. Health, hygiene, hobby. 3S. Soul, service and smile. Now smile. સ્માઇલ કરવાનું લોકો ભૂલી ગયા છે. આખો દિવસ ફૂટપાથ ઉપર લોકો જોતો ને સિરિયસ હોય ને, કે કાલે ને વ્હાઇટ હાઉસમાં ડિસ્કશન હોય ને, એટલો સિરિયસ ફૂટપાથ ઉપર ચાલતા હોય લોકો સ્માઇલ ભૂલી ગયા. એટલું બધું સ્ટ્રેસ હાવી થઈ જાય. લીવ અ બેલેન્સ લાઈફ. Sometimes I tell to corporates when I talk to them, to professionals, when I talk in their seminars and conferences, I tell them that the amount of money that you have in your bank account when you die is the extra work you did, you shouldn't have done. એટલો ટાઈમ તમે ફેમિલી માટે આપી શક્યા હોત, હાઇજીન હોબી માટે આપી શક્યા હોય, હેલ્થ માટે આપી શક્યા હોત, ફ્રેન્ડ્સ માટે આપી શક્યા હોત. એ બહુ જ જરૂરી છે. એટલે ટાઈમ બેલેન્સ કરજો, એ બહુ જ જરૂરી છે. એટલે વર્ક લાઈફ બેલેન્સ. અને છેલ્લી વાત છે કે જ્યારે ફેમિલી સાથે તમે ટાઈમ કરો, હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વે પ્રમાણે what is the greatest joy upon this earth? More than 67% of the respondents, they said
spending quality and quantity time with your near and dear ones, whom you love and respect, who loves and respects you, is the greatest joy upon this earth. તમે greatest joy લો family time નો, તો that joy has the power to kill all your stress of work life, relationship and personal life. એટલે પ્રમુખ સ્વામી મહારાજે આપણને ઘર સભાની વાત કરી છે. One of the greatest contributions of Pramukh Swami Maharaj to humanity till this planet lasts, till the sun and the moon shines upon this planet. પ્રમુખ સ્વામી મહારાજનું બહુ જ મોટું કોન્ટ્રીબ્યુશન છે ઘર સભા. ઘર સભામાં પાવર છે તમારો સ્ટ્રેસ મેનેજ કરવાનો. કારણ કે હાર્વર્ડ યુનિવર્સિટી સાથે તમે ઘર સભાને લિંક કરો એટલે the greatest joy upon this earth is sitting with your family and talking with them, exchanging them. એ greatest joy છે, તમારું સ્ટ્રેસ મેનેજ થઈ જાય. ઘર સભા ચેપ્ટર 2 પહેલા ફેમિલી ડિનર તો પાક્કું રાખવાનું છે. મહંત સ્વામી મહારાજ 2017 માં અમેરિકા પધારેલા ત્યારે પાસ્ટ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા બારાક ઓબામાએ મહંત સ્વામી મહારાજને ઇન્વાઇટ કરેલા at his office in Washington. Mahant Swami Maharaj specially accepting that invitation, he went there. વાર્તાલાપ દરમિયાન બારાક ઓબામાએ કહ્યું કે મારી 8 વર્ષની પ્રેસિડેન્સીમાં એક પણ દિવસ એવો નથી જ્યારે હું, મારા વાઇફ અને મારી બંને ડોટર્સ અમે લોકો સાંજે 6, 6:30 કે 7 વાગે ફેમિલી ડિનરમાં સાથે ન બેઠા હોય. 8 years of presidency ની આ વાત છે. કુમાર મંગલમ બિરલા, chairman of the Aditya Birla Group. It's an 8 lakh crore rupees conglomerate. From salt to software, they make everything. They have a presence in more than 100 countries. એમના ધર્મપત્નીને ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધો. પ્રશ્ન પૂછ્યો, how are you managing your time? Office time, travel time, meeting time, social time. કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ કહ્યું કે it's a custom in the Birla house that at 8 p.m. everybody has to deposit their mobile with the mother. તું કસ્ટમ અને ટ્રેડિશનથી ફેમિલીઝ જીવતા હોય છે. તો પેલાને આશ્ચર્ય થયું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટરને કે what do you do after 8 p.m. after depositing your mobile? રાત્રે 8 વાગ્યા પછી અમે જો પૃથ્વી ઉપર રાત્રે 9 વાગ્યા પછી મોબાઈલ લઈ લો તો લોકોના હાથમાંથી અડધી પૃથ્વી ગાંડી થઈ જાય એવું છે. કારણ કે મોબાઈલનો ટાઈમ જ રાત્રે 9 વાગ્યા પછી ખુલે છે, અસલ ટાઈમ. what do you do after that? કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ કીધું કે 8 વાગે મોબાઈલ ડિપોઝિટ કરીને બધા ડાઇનિંગ ટેબલ ઉપર આવી જવાનું. Reporter cut in between. Even Kumar Mangalam does it. Okay, yes. At office is Kumar Mangalam Birla. At home is a family member. So what a culture. 8 વાગે ડિનર ટેબલ ઉપર આવી જવાનું. 8 થી 8:45 ડિનર. 8:45 થી 9:30 બધા બેસીને ડેઝ ઇવેન્ટ્સ શેર કરે, ડેઝ હેપનિંગ્સ એકબીજા સાથે શેર કરે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી શી સેડ કે બધા ફેમિલી મેમ્બર્સ એક બુક વાંચતા હોય. ડાઇનિંગ ટેબલ ઉપર આફ્ટર ધ ડિનર ફ્રોમ 8:45 to 9:30 બધાએ આજે વાંચેલા 5 પેજ ફેમિલી મેમ્બર્સને કહેવાના. એટલે મહિનાના અંતે અથવા તો 1.5-2 મહિનાના અંતે બધા ફેમિલી મેમ્બર્સને એક બુક વંચાઈ ગઈ હોય અને બીજી 4 બુકનું એને જીસ્ટ મળી જાય. વોટ અ કલ્ચર. આ ઘર સમાજ કહેવાય એ લોકોની દ્રષ્ટિએ. માય સિમ્પલ ક્વેશ્ચન, if Barack Obama can do it, if Kumar Mangalam Birla can do it, can you? Then repeat with me, I can. I have both famous 2 words, yeah? You can. આ લોકો કરતા હોય તો આપણે કરી શકીએ, હા કે ના? અને તું ના કરી શકે તો 2 કારણ છે. કાં તો તું આ બંને કરતા મોટો છું અને કાં તો you are a very, very poor manager of time and work. Let me tell you on face today. એટલે ઘર સભા જે પ્રમુખ સ્વામી મહારાજે કોન્સેપ્ટ આપ્યો છે, અનબિલીવેબલ છે. યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં રિસર્ચ થઈ છે કે રિલિજિયસ રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ ફેમિલીમાં બધા સાથે કરે તો લાભ શું છે. છોકરાઓના એકેડેમિક સુધર્યા છે, છોકરાઓના નેબરહુડમાંથી કમ્પ્લેન ઓછી આવી છે, સ્કૂલમાંથી કમ્પ્લેન ઓછી આવી છે, પેરેન્ટ્સ ટીચર્સ મીટ હોય સ્કૂલમાં તે લોકોને વધારે રિસ્પેક્ટ મળ્યું છે, ઘણું બધો લાભ થયો છે. ચિલ્ડ્રન મોર ઓબિડિયન્ટ થયા છે.
ક્લોઝનેસ બિટવીન પેરેન્ટ્સ એન્ડ ચિલ્ડ્રન હેઝ ઇન્ક્રીઝ. આ બધું જ ઘર સભાથી થયું. તમે ઘર સભા નામનું પુસ્તક વાંચી લેજો, બીએપીએસ સંસ્થા તરફથી પ્રકાશિત થયું છે. બધા જ પ્રોબ્લેમ ઘર સભાને લીધે સોલ્વ થયા હોય એવા બધા પ્રસંગો રિયલ સ્ટોરીઝ મૂકી છે વિથ નેમ, જે તેની પરમિશન લઈને. બાપ દીકરા વચ્ચે ઘર્ષણ હોય તો એ મટી ગયા હોય એવા પ્રસંગો છે. ભાઈ ભાઈ બંને સરખી ઉંમરના હોય ને બિઝનેસમાં સાથે આવી ગયા હોય, પછી ફ્રિક્શન રહેતું હોય ડિસિઝન મેકિંગમાં, તો એ મટી ગયું હોય એવા પ્રસંગો છે. પછી હસબન્ડ વાઈફ વચ્ચે સ્ટ્રેસ રહેતો હોય તો એ મટી ગયો હોય એવા પ્રસંગો છે. મધર ઇન લો ડોટર ઇન લો ના ઇસ્યુઝ હોય એ મટી ગયા હોય એવા પ્રસંગો છે ઘર સભામાં સાથે બેસવાથી. એટલે આ બધા પ્રસંગો 2, 4, 5, 10 નથી, હજારોની સંખ્યામાં બન્યા છે. હવે આ બધી વસ્તુ સ્ટ્રેસ લાવે છે કે નહીં? ફ્રિક્શન બિટવીન હસબન્ડ એન્ડ લાઈફ બ્રિંગ સ્ટ્રેસ ટુ બોથ. મધર ઇન લો ડોટર ઇન લો ઇસ્યુ, સ્ટ્રેસ આવે કે નહીં ઘરમાં બધાને? પછી બંને ભાઈઓ વચ્ચે બિઝનેસ ઉપર ફ્રિક્શન, એ ફ્રિક્શન ઘરે આવે કે નહીં? આવે જ. સ્ટ્રેસ બધાને લાવે. આ બધા સ્ટ્રેસને મેનેજ કરવા માટેની ઘર સભા એ ઉત્તમ ઉપાય છે. અઠવાડિયામાં 2 જ વખત કરવાની છે. 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરીએ, 10 મિનિટ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર તમે વાંચો. વોટેવર યુ વોન્ટ ટુ લર્ન ઇન લાઈફ, યુ વિલ લર્ન ફ્રોમ પ્રમુખ સ્વામીઝ લાઈફ. હું આ બધા આપણે સભા બેઠી છે, આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી વન થિંગ. Tonight, before you go to sleep, pick up any incident of your life, good or bad, negative or positive. એ ઇન્સિડન્ટ ક્યાંક ને ક્યાંક પ્રમુખ સ્વામી મહારાજના લાઈફમાં બન્યો જ હશે. Just learn from him how did he deal with it and you will be out of stress. ભગવાને કીધું જ છે, પછી આપણે શું કામ સ્ટ્રેસ લેવો? કેમ રિઝલ્ટ નથી આવતું? આપણને સ્ટ્રેસ ક્યાંથી આવે છે? આ રિઝલ્ટ કેમ નથી આવતું? હા કે ના? અથવા તો રિવર્સ સ્ટ્રેસ, કેમ આ થતું નથી? હા કે ના? તેનું સિમ્પલ રીઝન આપું. સિમ્પલ રીઝન ઇઝ God did not sign an MOU with you when he sent you upon this earth. ભગવાને તારી સાથે MOU સાઇન કર્યું છે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, કે જા બેટા પૃથ્વી ઉપર જાને તું જે જે કરી છે બધું ગુડી ગુડી થશે. He did not sign an MOU. તો કર્મ પ્રમાણે, પ્રારબ્ધ પ્રમાણે પરિણામ મળતા હોય છે. અને જો ભગવાનની આ વાત તમને સાચી ન લાગે કે મહેનત તમે કરો, પુરુષાર્થ તમે કરો, રિઝલ્ટ તો ફાઇનલી હું જ નક્કી કરું છું, તો હું તમને લોજિકલી પ્રૂવ કરી બતાવું. હું 2 પ્રશ્ન પૂછીશ, સભામાં કોઈ મને ના ઉત્તર નહીં આપી શકે, બધા હા આપશો. ક્વેશ્ચન નંબર 1, બી રેડી. આપણને બધાને અનુભવ છે કે આપણે સારામાં સારું કોઈ પ્રોજેક્ટનું પ્લાનિંગ કર્યું, પેપર વર્ક કર્યું, એક્ઝિક્યુશન કર્યું, બેસ્ટ ટીમ રિસોર્સિસ હતા, ફિનાન્શિયલ રિસોર્સિસ હતા, તો પણ આપણું ધાર્યું પરિણામ ન આવ્યું. યસ ઓર નો? ક્વેશ્ચન 2, કોક વખત ટાઈમ કન્સ્ટ્રેન્ટ હતો, રિસોર્સિસ કન્સ્ટ્રેન્ટ હતા, આપણે પ્રોપર પ્લાનિંગ એક્ઝિક્યુશન ના કરી શક્યા, છતાં પરિણામ આપણા ધાર્યા બહારનું આવ્યું. યસ ઓર નો? ગીવ મી અ લાઉડર વન. એનો મતલબ આ આપણને બધાનો અનુભવ છે, પણ આપણે આની પર વિચાર નથી કર્યો એટલે ખબર નથી કે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચ. આપણી જોબ એટલી જ છે કે આપણા બેસ્ટ રિસોર્સિસ એટ વર્ક મૂકી દેવાના. બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી, ભણતર, અનુભવ બધું. પછી ભગવાનની ઈચ્છા પરિણામ આપવું. એ પછી જો રોઈએ તો આપણી સમજણ બરોબર નથી, પછી સ્ટ્રેસ મેનેજ ના થાય. સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે આટલું મેં મારું બેસ્ટ કામ કરી લીધું. પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા. ત્યાં એલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજર નટુભાઈ પટેલ, જે બહુ જ સારા ગુણાનુરાગી અને સ્વામી બાપાના દર્શન આશીર્વાદ માટે અનેક વાર આવતા, એમને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, મેં તમને આખા દિવસ દરમિયાન અનેક દિનચર્યામાં જોયા છે, સવારે વોકિંગ કરતા જોયા છે, પ્રાર્થના પૂજામાં જોયા છે, સભામાં બેઠેલા જોયા છે, ફોન કોલ ઉપર જોયા છે, પત્ર લેખન કરતા જોયા છે, મેં તમને લોકોને મળતા જોયા છે, એડમિનિસ્ટ્રેટિવ મીટિંગમાં બેઠેલા જોયા છે, પણ ક્યારેય તમારા ચહેરા ઉપર મેં તણાવ નથી જોયો, એટલે સ્ટ્રેસ નથી જોયો, થકાવટ નથી જોઈ, કંટાળો નથી જોયો, આળસ નથી જોઈ,
અણગમો નથી જોયો. આ બધા છે ને સ્ટ્રેસના પ્રોડક્ટ્સ છે. એ જોયું નથી મેં. હું એક સામાન્ય એન્જિનિયરિંગ કંપનીનો જનરલ મેનેજર છું, એમ્પ્લોયી છું, માલિક તો છું નહીં. તોય સાંજે 6 વાગ્યા પછી ઘણો બધો સ્ટ્રેસ રહે છે. અને તમે આટલી મોટી સંસ્થા ચલાવો છો. એડમિનિસ્ટ્રેટિવલી તો બહુ મોટી સંસ્થા બીએપીએસ, પણ તમારે સેંકડો સંતો અને હજારો હરિભક્તોની ઇમોશનલ જવાબદારી પણ છે. તોય તમારા ચહેરા ઉપર કોઈ દિવસ તણાવ નથી જોયો. એનું કારણ શું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ સરસ વાત કરી હતી. આ જ વાત પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવારે ઉઠીને અમે ભગવાનને પ્રાર્થના કરી, અમારા ગુરુને પ્રાર્થના કરી કે આજે મારે શું સેવા અને કામ કરવાનું છે. પછી જે કરવાનું હોય આખા દિવસ દરમિયાન ભગવાને અમને જે બુદ્ધિ, શક્તિ, આવડત આપી છે એ પ્રમાણે અમે કરી.